નમસ્કાર, ગુડ મોર્નિંગ એન્ડ સુપ્રભાત. આ મારો સ્ટોલ છે 9 નંબરનો અને મારું નામ છે કડિયા પારુલબેન બાબુભાઈ અને હું બંધવડ પે સેન્ટર શાળામાંથી આવું છું અને મારો તાલુકો રાધનપુર છે અને જિલ્લો પાટણ છે. અને આ 11મા ઇનોવેશનમાં એક સરસ ઇનોવેટિવ શિક્ષક તરીકે મેં મારી ભૂમિકા અહીંયા ભજવી છે. તો હું મારા સ્ટોલ વિશે થોડી માહિતી આપીશ અને આ અમારું એક સરસ મજાનું ઇનોવેશન કાર્ય છે. NEP 2020 અંતર્ગત મારો એ વિષય છે બાળક કે જે દેખશે તે યાદ રહેશે. આપણને ખબર છે કે ઘણીવાર જાણ્યા કરતા જોયું ભલું. દુનિયા બહુ વિશાળ છે, પરંતુ આપણે ખાલી માત્ર ચોપડીમાં એ દુનિયાનો ક્યારેય ઉલ્લેખ કરી શકીએ નહીં. પરંતુ જો એને સાચે જ સમજવી છે તો આપણે એને ખાલી નકશા દ્વારા ન ફરી શકીએ, પરંતુ જોવાથી એને વધારે સમજી શકીએ. તો હું ગુજરાતી ભાષાની એક શિક્ષિકા તરીકે, એક ભાષા શિક્ષક તરીકે આપણી માતૃભાષા ગુજરાતી કે જેની અંદર બાળકોને ખૂબ જ ભૂલો થતી હતી, એમાં જોડણીમાં કે જ્યારે પણ આપણે મારી આ સમસ્યા ધ્યાનમાં આવી કે જ્યારે આપણે શ્રુત લેખન કરાવીએ કે અનુલેખન કરાવીએ કે ચાહે કોઈ વાર્તા લેખન કરાવીએ કે બાળકને પ્રશ્નોના જવાબ લખાવીએ, ત્યારે બાળક લખે તો છે પણ એની અંદર જોડણી ભૂલો ખૂબ જ આવે છે. હવે આ જોડણી જે ક્ષતિ છે એ દૂર કરવા શું કરવું જોઈએ મારે? તો પછી એક નાનો એવો પ્રયોગ મેં હાથ ધર્યો અને એમાં મેં બસ મારા બુલેટિન બોર્ડ પર શાળાના 10 શબ્દો લખ્યા. આ માત્ર 10 શબ્દો છે જે સપ્તાહને અંતે હું લખું છું કે સોમવારથી સોમવાર, મંગળવારથી મંગળવાર, 7 દિવસને અંતે આ શબ્દો રાખવાના અને પછી બાળક આવતા જતા રિસેસ દરમિયાન આ શબ્દોને નજર આગળ જોવે, વાંચે, સમજે અને પછી સપ્તાહને અંતે આનો હું નાનો એવો ટેસ્ટ લેતી હતી કે દાખલા તરીકે મારા બાળકોને હું શ્રુત લેખન કરાવતી હતી, ફક્ત આ 10 શબ્દોનું જ, કે જો આ બાળકો અહીંયા મારા બોર્ડ પર શ્રુત લેખન કરી રહ્યા છે કે હું શબ્દ બોલું છું કે લખો પ્રતિજ્ઞા, તે પ્રતિજ્ઞા લખે છે, આશ્વાસન તો એ શબ્દ લખે છે. બીજું કે આ બાળકોને મેં અંદર ગાણિતિક શબ્દો જેવા કે ક્રિયાઓ, પછી આ સામાજિક વિજ્ઞાનના શબ્દો છે કે ઇસ્લામિક, પ્રાચીન કાળ, પછી આ વિજ્ઞાનના શબ્દો છે પોષક દ્રવ્યો, સ્ત્રી કેસર, કાર્બોદિત. તો આવા બધા જે શબ્દો છે જેની જોડણી ભૂલો ક્યારે ધ્યાનમાં નથી લેવાતી બીજા વિષયમાં, પરંતુ એમ છતાંય બાળકના ધ્યાનમાં તો હોવું જ જોઈએ કે કાર્બોદિત કઈ રીતે લખાય, પ્રવૃત્તિ કઈ રીતે લખાય. ઘણીવાર તો બાળકો પરીક્ષા જેવો શબ્દ પણ ખોટો લખે છે. તો આ શબ્દનો જે જોડણી ભૂલ આવે છે, તો આ જે પાયાની જરૂરિયાત છે, ગુજરાતી ભાષાનું જે શિક્ષણ આપણું કથળતું જાય છે તેનું મેઇન પાયો એ છે કે એની જોડણી સાચી હોવી જોઈએ. અને જો જોડણી સાચી હશે તો બાળક ચોક્કસ સારો એવો દેખાવ કરી જ શકશે એના લખાણમાં. પછી મેં બાળકોને સપ્તાહને અંતે આવા ટેસ્ટ લેવાના રાખ્યા છે કે જે તમે જોઈ શકો છો કે આ બાળકો ટેસ્ટ આપે પછી એમાં જે સારો દેખાવ કરે છે એ પ્રમાણે એમને ઇનામ પણ આપવામાં આવે છે. તો આ રીતે બાળકોને હું પ્રોત્સાહિત કરું છું. નાના બાળકોની સાથે આ રીતે ટેસ્ટ ન લઈ શકાય, પરંતુ નાના બાળકોને TLM દ્વારા સમજાવી શકાય કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે હંમેશા આ જે જોડણી છે એ તમને ચારે સાચી લાગે છે, પરંતુ આમાંથી એક જ જોડણી સાચી છે. જેમ કે આશીર્વાદ, તો કઈ રીતે લખી શકાય? તો બાળકને ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે. અને આની ફલશ્રુતિ રૂપે મને 90% પરિણામ મારી શાળામાં મળ્યું છે. કારણ કે જ્યારે મારે બાળકે આવીને કહ્યું ને કે બેન આ ટ્રકની પાછળ મા બાપના આશીર્વાદ આવું ખોટી જોડણી લખી હતી, તો બેન આ ખોટું કહેવાય ને, ત્યારે મારા માટે બહુ મોટી ફલશ્રુતિ થઈ કે મારા બાળકો આમાંથી ભૂલો શોધે છે અને સાચી જોડણી તરફ જઈ રહ્યા છે. બીજું કે લેખન કાર્યમાં સુધારો થવાથી મારા બાળકો ઝોન કક્ષાએ પણ વાર્તા લેખન કે વાર્તા કથનની સ્પર્ધામાં આગળ વધ્યા છે. તો આ રીતે ખૂબ સરસ કાર્ય થઈ રહ્યું છે અને બીજાની શાળામાં પણ આ કાર્ય લઈ શકાય, કારણ કે ગુજરાતી ભાષા એ પાયાની જરૂરિયાત છે અને પાયાની જરૂરિયાતમાં મેઇન પોઈન્ટ શું છે કે તેની જોડણી ભૂલ ક્યારે ન હોવી જોઈએ. ભવિષ્યમાં બાળક સ્પર્ધાત્મક પરીક્ષા આપશે ત્યારે પણ તમે જોશો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવો એક પ્રશ્ન તો પૂછાય છે કે સાચી જોડણી શોધો. તો આ સાચી જોડણી જો ધ્યાનમાં હશે તો બાળક ચોક્કસ એ પોઈન્ટ મેળવી શકશે. તો એક આ નાનું કાર્ય છે પણ એની ફલશ્રુતિ બહુ વિશાળ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.